તો બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયું છે। બિહારની 243 વિધાનસભા બેઠક પર તારીખોનું એલાન થઈ ગયું। બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે। 6 નવેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન, 11 નવેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે। 14 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે। પ્રથમ તબક્કામાં 121 બેઠક પર મતદાન યોજાવાનું છે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠક ઉપર મતદાન યોજાવાનું છે। તો બિહાર વિધાનસભાની ચૂંટણી જેની તારીખોનું એલાન થઈ ગયું છે, જાહેરાત થઈ ગઈ છે। કુલ 243 વિધાનસભા છે। બિહારમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે। ઝારખંડ અલગ થયું એની પછી પ્રથમવાર એવું થયું છે કે ફક્ત બે તબક્કામાં મતદાન થવાનું હોય। બિહારમાં 6 નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન છે, 11 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે, 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે। 14 નવેમ્બરે સ્પષ્ટ થઈ જશે કે બિહાર ઉપર કોનું રાજ થવાનું છે, બિહાર કોણ જીતવાનું છે સ્પષ્ટ થઈ જશે। પ્રથમ તબક્કામાં 121 બેઠક ઉપર મતદાન છે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠક ઉપર મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ મોટા સમાચાર મળી રહ્યા છે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જેનું એલાન થઈ ગયું છે। બિહાર વિધાનસભા સતત રાહ જોવાતી હતી, કારણ કે છેલ્લા ઘણા સમયથી બિહારમાં રાજકીય ઘણી બધી ઉથલપાથલ પણ થઈ છે, ત્યારે રાહ જોવાઈ રહી હતી કે ક્યારે ચૂંટણીની તારીખોનું એલાન થાય, જાહેરાત થાય। એવામાં ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે। જેમ મેં કહ્યું, કુલ 243 બિહારમાં વિધાનસભા બેઠક છે અને પ્રથમવાર ઝારખંડ અલગ થયા પછી, મતલબ કે બિહાર અને ઝારખંડ બે અલગ થયા પછી પ્રથમવાર એવું થયું છે કે સૌથી ઓછા ચરણોમાં, સૌથી ઓછા તબક્કામાં અહીંયા મતદાન યોજાવા જઈ રહ્યું છે। ફક્ત બે તબક્કામાં મતદાન યોજાશે। ઓલમોસ્ટ 7.5 કરોડ જેટલા વોટર્સ છે બિહારની અંદર, એ તમામ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે 6 નવેમ્બરે અને 11 નવેમ્બરે, કારણ કે 6 નવેમ્બરે પહેલા તબક્કાનું મતદાન છે, જ્યારે 11 નવેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે। 14 નવેમ્બરે એ ફાઇનલ થઈ જશે કે બિહાર વિધાનસભામાં કોની સરકાર બનવાની છે, બિહારના મુખ્યમંત્રી કોણ બનવાના છે। આ ગ્રાફિક્સમાં તમે જોઈ શકો છો। પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે બિહાર વિધાનસભાની ચૂંટણી, બીજા તબક્કાનું મતદાન જે 11 નવેમ્બરે થવાનું છે અને 14 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે। મતગણતરી 14 નવેમ્બરે હાથ ધરાશે। 14 નવેમ્બરે ક્લિયર થઈ જશે કે બિહારમાં કયા દિગ્ગજની સરકાર બનવાની છે, એનડીએની બનશે કે પછી યુપીએ, કોની સરકાર બનવાની છે, એ તમામ પરિણામો સ્પષ્ટ થઈ જશે 14 નવેમ્બરે। बिहार के चुनाव 2 फेजेस में होंगे। पहले फेज के डेट गैजेट नोटिफिकेशन 10 तारीख को आएगा, दूसरे का 13 को। लास्ट डेट ऑफ मेकिंग नॉमिनेशंस पहले फेज की 17 को होगी, दूसरे की 20 को। स्क्रूटनी 18 और 21। विड्रॉल की आखिरी तारीख 20 अक्टूबर और 23 अक्टूबर, और डेट ऑफ पोल 6 नवंबर थर्सडे।